વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે તેને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક તેમજ પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ બેઠકમાં બિમલભાઈ શાહ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે નીરવભાઈ બક્ષી, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માનનીય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિક જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું. અતિ મહત્ત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે. સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેકે દરેક રીત પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટરની પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે. બહુ જ સ્પષ્ટ ભાષામાં સારી રીતે વાત કરીને ઉમેદવારો વિશેની પરિચય આપી દીધો, પાર્ટીને કામ કાર્યકરો વિશે પરિચય આપી દો. પરંતુ એક વસ્તુ એ સાથે સાથે હું ચોક્કસ કહીશ, આવનાર સમયમાં આ બરોડાની જનતા જે ત્રાસી ગઈ છે, સમગ્ર ભ્રષ્ટાચારથી ખતપતું બરોડાનું તંત્ર છે, એની સામે બહુ જ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે. આવનાર સમયમાં સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ કોઈપણ પ્રકારના મતભેદ કે કોઈપણ પ્રકારની વાત વગર તાકાતથી એક સાથે ઝઝૂમશે અને એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, જે આગેવાનો છે, તે પણ મજબૂતીથી લડશે. અને સાથે સાથે હું આપને એ વાતની પણ વિનંતી કરું છું, બરોડા શહેરની અંદર જે પણ આગેવાનો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અલગ અલગ NGO સાથે સંકળાયેલા હોય, સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા અને તેમના મોભીઓ હોય તેવા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો 100% બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લહેરાવાનો છે. ત્યારે આપ સૌને પણ આગેવાનોને વિનંતી છે કે અમારા જે યજ્ઞ છે, યજ્ઞમાં આપ સૌ અંદર ઉપસ્થિત થઈ અને એમાં યજ્ઞમાં આહુતિ આપો. આવનાર સમયમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તે શુભેચ્છા સાથે જય હિન્દ, ભારત માતા કી જય. વિશેષ વાત નહીં કરતા, અમે તો આજે 11 તારીખ થઈ છે, 13 તારીખથી 15 તારીખ, 13, 14 અને 15 3 દિવસમાં બધા જ ઉમેદવારોને વોર્ડ વાઇઝ સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. 13, 14 અને 15 વોર્ડ વાઇઝ બધા જ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. અમે અગાઉ પણ મોટાભાગના વોર્ડમાં બધાને જાહેરાત પણ કરેલી છે. અગાઉ પણ અમારા બધા જ હોદ્દેદારોને પણ કીધેલું છે કે જેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય તેઓ અમારા ભાઈ ઋત્વિજભાઈને કે આપણી ઓફિસની અંદર અને વોર્ડ પ્રમુખોને પણ પોતાનો એ આપે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ વખતે અમને પણ એટલો કોન્ફિડન્સ આવ્યો છે કે દરેક વોર્ડમાંથી, દાખલા તરીકે 4-4 સીટો છે, એના બદલે દરેક વોર્ડમાંથી અમારી પાસે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા માટેના ફોર્મ પણ આવ્યા છે, નામો પણ લખાવ્યા છે અને એમની માગણી પણ આવી છે. આજે સ્વાભાવિક છે કે આપણને બધાને ખબર છે કે 76માંથી 38 સીટ બહેનોની હોય, OBCની 21 સીટો હોય, STની 5 સીટો હોય, STની 3 સીટો હોય
અને આ પ્રમાણે જનરલ 22 સીટો હોય. આ બધી જ સીટો માટે અમારે ત્યાં કિન કોમ્પિટિશન જેવી સ્થિતિ છે. પરંતુ હું તમને વિશ્વાસ સાથે કહું છું અને મને આજે ગૌરવ એટલા માટેનો છે કે ટીમ વડોદરા તરીકે અમારી આખી ટીમ, જેમાં કોઈ મનભેદ નથી, કોઈ મતભેદ નથી. મહેરબાની કરીને ક્યાંક કોઈકે ઊભો કરેલો આ મનભેદ કે મતભેદ એ હું ચોક્કસ માનું છું કે આ ચૂંટણીમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ દેખાશે નહીં. એના પ્રતિબિંબ રૂપે બધા જ મિત્રો અહીંયા સાથે તમારી વચ્ચે બેઠા છે અને નિર્ણય કર્યો છે કે મારો એ સારો નહીં, સારો એ મારો. એ જ ઉમેદવાર એ ઉમેદવારી કરશે. મારો છે એટલા માટે એને ઉમેદવાર બનાવો કે એની ભલામણ કરવી, એના કરતાં જે સારો છે, જીતી શકે એવો છે, એને ઉમેદવાર કરવો એ અમારા માટે બધા જ માટે, આગેવાનોમાંથી શરૂ કરીને પાર્ટી માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલાક સારા લોકો પાર્ટીમાં જોડાવા માગે છે, માગતા હશે અથવા ચૂંટણી લડવા માગતા હશે, એના માટે પણ અમે ગંભીરતાથી વિચાર કરવાના છે. જરૂર પડે તો એમણે ચૂંટણી